या देवी मां सर्वभूतेषु मातु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। पहलो नाम परमेश्वर जिने जगत मांगो छे जो। नर मूर्ख समझे नहीं, नर मूर्ख समझे मारो हरि करे सो। नर मूर्ख समझे नहीं, नर मूर्ख समझे मारो हरि करे सो। जीवन दिन चार चटकू नकामो मोह आ बधो मायानो। जवू पड़से एक दिन, जवू पड़से एक दिन कदी ने त्याग कायानो। डंको थता दरबारनो न रहे गर्व पंकानो। भल भला सुरवीर होय तोय भले, भल भला सुरवीर होय तोय भले। समय आवे समाधि मां समावा। आवा भल भला सुरवीर होय तोय भले, भल भला सुरवीर होय तोय भले। समय आवे समाधि मां समावा। મળશે કોક દિન માનવી, મળશે કોક દિન માનવી। જે દેશ વિદેશ ગયા પણ મરનાર પાછા ના મળે, મરનાર પાછા ના મળે। જે ધરતી ઢંક થયા મરનાર પાછા ના મળે। જે ધરતી ઢંક થયા। આજે એવી જગ્યાએ બેઠા છે મિત્રો કે સુખદેવપુરી બાપુની આ ચેતન સમાધિ અને અહીંયા શ્યામજી બાપુ જેવા અહીંયા પગલાં કરી ગયા હોય અને ટૂંકમાં સંતો આવી ગયા હોય એટલે એ કાંઈ બધાના વખાણ કરવાની એવી વાત નથી ને કોઈ વ્યક્તિના વખાણ કરવી એવી વસ્તુ નથી। કારણ કે હું ઘણીવાર વાત કરું છું ને આજે તો ખાસ કહું કે કોઈ ખુશામત કરવામાં આ બ્લડમાં નથી, કોઈની ખુશામત કરવી ને આ બ્લડમાં નથી, પણ સત્ય વાત કરવી પડે। સાધુના દીકરા છે એટલે સત્ય વાત કરવી પડે, જે છે એ કહેવું પડે। મિત્રો ઘણું બધું કહેવાનું છે પણ અમારે ભાઈ ભાવેશભાઈ અને અજીગાભાઈ એક માં એટલે કે એવું પાત્ર છે મિત્રો
કે હું તો બાપુ મને ખબર પડે એવી વાત કરું છું, તમે તો બધા બહુ જ્ઞાની ને સંતો આ બધા બેઠા છે અહીંયા, બીજું તો હું બોલી શકું, પણ મને થોડી ઘણી ખબર પડે છે એવું હું ખાલી બાપુ આપણે બધાને કહું છું એટલા માટે કે મને એવું લાગે છે કે પહેલી ગુરુ આ દુનિયાની અંદર જો કોઈ કહેવાતી હોય તો પહેલી ગુરુ કહેવાય છે માં. ઈ બતાવે છે આ તારો બાપ છે, આ તારી બેન છે, આ તારો ભાઈ છે, ઈ પેલું જ્ઞાન આપે છે. એટલે ગુરુ બહુ પરંપરા આપણી હાલી આવે છે, બહુ મોટી વસ્તુ છે. માં શિવ શક્તિનો પાઠ હાલે છે. એટલે અહીંયા અત્યારે એટલું પોઝિટિવ બધું વાતાવરણ છે મિત્રો, એટલે બીજું તો શું કહી શકીએ, પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ, હે ભોળાનાથ, હે ભગવાન, હે આશુતોષ, આ એક જીવાત્મા તમારી પાસે આવ્યા છે, એને કૈલાસવાસ મળે એવી આપણે પ્રાર્થના કરી, બીજું તો શું કરી શકીએ. પણ ભજનને શબ્દોને બધાને સમજવાવાળા મિત્રો હું એટલા માટે કહું છું કે અહીંયા ભાવેશભાઈ ના જીગાભાઈ ને જેનું એમનું આખું ભાઈઓનું બધા કુટુંબ છે, બધા ભાઈઓનું, એ બધા તમે વિચાર કરો કેટલો એને ભજનમાં રસ છે. એટલે એના ગ્રુપની અંદર એના બધા મિત્રો બધા એને ખબર પડે કે ગાવડકા જવું તો ભજન થાય અને ભજનના શબ્દો હશે કાંઈક ત્યાં. એટલે ખાસ અમારા જીગાભાઈ ની બધા પણ બે ભાઈઓની બાપુ હું એટલા માટે સ્ટેજ ઉપર કરું છું કે આ દુનિયાની અંદર માણસને ખબર પડે. બહુ ઓછા માણસો જોયા છે, બહુ ઓછા માણસો છે જે બે ભાઈનો પ્રેમ છે મિત્રો. એકવાર તાલીઓથી વધાવો, એ મને બરાબર ખબર છે એટલા માટે બોલું છું. આ બધાને બતાવવાની વસ્તુ નથી, પણ બે ભાઈનો પ્રેમ, એ આ પ્રેમ છે ને એ કાંઈક એવી માએ જણાતે કાંઈક જન્મ દીધો હોય એને આવો બધો પ્રેમ હોય. અને હું તો કહું છું ભાઈઓમાં પ્રેમ આવો જ હોવો જોઈએ, આનાને પ્રેમ કહેવાય મિત્રો. આ એક હું એટલા માટે બાપુ બોલું છું કે લાઈવ થાય છે પણ માણસોને ખ્યાલ આવે કે આને પ્રેમ ઘણી બધા નથી ખબર હોતી. એટલે એને અમારે ભાઈ જીગો છે તો ભજનનો આમ એક શબ્દોનો જાણકાર માણસ છે, એટલા માટે એક બ્રહ્માનંદ સ્વામી પાસેનું એક ભજન છે, जिसको है बोध तो जिसको है बोध तो गुरु ज्ञान ज्ञान करे जिसको जिसको गुरु करे जिसको घट में ब्रह्म प्रकाश हो रहा, घट घट में प्रकाश हो
बचिया मुझे दिल की बीमारी है, मुझे तो दिल की बीमारी है, मुझे दिल की कभी तो फरंग बदलावे, कभी तासीर गुरवी की, ये कभी तो फरंग बदलावे, कभी तासीर गुरवी की, जिगर का मुझे दिल सेव सोम सम विशाल जटा जूट कंगल भाल गंग गीत जय जय आपा की गाय, जय जय आपा की गाय, जय आपा की गाय। गणपति गुरुदेव करू शारदान सेवा, देवन का देव माता हमारा। नमो गणपति गुरुदेव करू शारदान सेवा, देवन का देव माता हमारा। एक ने उधन की माल चंदन शोभे पक्षी बंदान करे भजन तो बंदान करे भजन तो भगवान जा करे बंदान करे भजन तो पक्षी भगवान जा करे
કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ મારા સુખદેવ પુરી બાપને અરે જાણે શિવજી નો એટલા માટે કરું છું કે થોડીક આ બધાને ખબર પડે કે આ દાદાની એવી દયા છે. મિત્રો વિચાર તો કરો કે 52 ગજની ફડાકા મારે આ ધજા. અને આ ગામની અંદર એક મોટી વસ્તુ મને ભરત બાપુએ કીધેલું કે કોરોના ઘેરે ઘેરે હતો, પણ એક પણ વ્યક્તિ આ ગામની અંદર આ બાપાની એવી દયા છે કે કઈ તકલીફ નથી થઈ. સાચું ને? ગાવડ કાવડાને બધા કહે છે, બરાબર ને? બધાને ખ્યાલ છે. એટલે આ કાંક દાદાની દયા છે. એટલા માટે એકવાર દાદાને દિલથી તાલીઓથી એકવાર છે ને હું જય બોલાવો છું, જયનો નારો કરજો. બોલો સુખદેવપુરી બાપાની, હરિગીરી બાપાની, ભવગીરી બાપાની.
જગદંબા માતુ જોગણી જપીએ તુમા જાન ભાઈ જગદંબા માતુ જોગણી એ જપીએ તુમ્હારા જાન અખંડ તારા દીવા મળે અખંડ તારા દીવા મળે મહાકાલી માતાજી મા તું પ્રગટ આપો આપ મા પ્રગટ આપો આપ પ્રગટ આપો બાપુ એટલા માટે આ ગાવું છે અને અમને બરાબર ખબર પડે છે સાધુના દીકરા છે દશનામના દીકરા છે અને બાપુ તો મારા બાપુની વખતથી કેટલા વર્ષોથી ભજન ગાય છે મિત્રો એટલા માટે કે કાંઈ ડાઘ લાગ્યા વગરના આટલી વાર ભજન કરવા એ કઈ નાની હોની વાત નથી મિત્રો આ ભજન કરી ગયા કહેવાય એટલા માટે ને બાપુ આપણે આપણા શિવ શક્તિનો પાઠ આલી રહ્યો છે એટલે જે એને અનુરૂપ એક મને ખાલી યાદ આવ્યું છે બાકી જો એક વાત કરું પરસોત્તમપુરી બાપુને જ સાંભળવાના છે આ તો ભાવનો બધાનો મારી ઉપર ભાવ છે પંકજભાઈ બધાનો ભાવ છે એટલા માટે હું બે ભજન કારણ કે મને ગાવા કરતાં મને શ્રોતામાં વધારે મજા આવે છે અને મજા એ જ છે બે ભજન કરીને બાપુ બરાબર ને અમારે આ બધું ગોઠવાનું છે અમારા બાલા બાપુની હિસાબે બરાબર ને હરિદર્શન ટ્રાવેલ્સ વાળા એ પણ અહીં પધાર્યા છે અને બાપુને ખાસ બીજી વાત એ કહું છું એટલા માટે પાઠ બાપુ હાલી રહ્યો છે એટલે માં જોગવાયાને આપણે યાદ કરીએ દિલથી થોડુંક બરાબર મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્તને અત્યારે પાઠની બરાબર જોતને માં હમણાં થોડી વારમાં આરતી થતી છે કદાચ બરોબર સમય છે એટલા માટે આ પાઠમાં ગવાતું બાપુ આ ભજન છે પાઠમાં ગવાતું આવું અમારા બધા વડીલો કહેતા માયાનું રે મંડા જોગણી આદ પુરુષ કી તું હે જેની માયાનું રે મંડા એ મનનું માને તું સંગ મેં જાઉંગી એ મનનું માને તું સંગ મેં फिरूंगी अकेली तो फिरूंगी अकेली जय जय माहिंगड़ा जय माहिंगड़ा जय 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 माँ काली जय माँ काली जय माँ काली भस्मासुर ने माते हणायो भस्मासुर ने ते हणायो तोई मनु माने तो तेरे संग में ये मनु माने तो तेरे संग में नहीं तो फिरूंगी अकेली नहीं तो फिरूंगी अकेली है रे मन्ना हरे हाथ में लड्डू मोगरी लालिए माँ
ઘોડલો આવે વેસે નાની દેવા દેવા વેસે હરનારી હે રામચંદ્ર હરનારી આ લંકાપતિને મરાયો આવા લંકાપતિને હરાયો અરે રાજા રામને હરાયો કોઈ જય 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 કૃષ્ણ યુગમાં દ્રૌપદી કહેવાની યુગમાં દ્રૌપદી કહેવાની પાંચ પાંડવ ઘરનારી પાંચ પાંડવ ઘરનારી સો કૌરવને તે સો કૌરવને તે હવે આ કડીની અંદર આ શિવશક્તિના પાઠનું બાપુ થોડુંક આમ દેખાય છે. આપણે જ્યોતની અંદર એક આપણે રસનામ સમાજ બેઠો છે એટલા માટે મને જે દેખાય છે એવી વાત કરું છું બાપુ કે
પાઠના દર્શન આપણે ગુરુમુખી સિવાય થઈ ન શકે, ગુરુ હોવા જોઈએ. આ બધું ગુરુ ધારણા આ બધું પરંપરા કાંઈ એમ નથી. મેં આપણે વાત કરીને કે બાપુ શિવશક્તિનો પાઠ એ રાતે થાય એ કંઈ નાની મોની વસ્તુ નથી. એવી જગ્યાએ આપણે જન્મ આપ્યો છે. તો જ્યોત ઉપર બાપુ નજર કરીએ તો મહાકાળીનું રૂપનું આપણા દર્શન થાય. મિત્રો આ તમે એક માર્કિંગ કરજો, આ નાની મોની વસ્તુ નથી. આ મહાકાળીની વસ્તુ છે. એટલા માટે માં જોગમાયાની આ બધી જગ્યાએ વાત ન કરાવી. ચોથા તે યુગમાં માં કાલિકા કહેવાની, એ ચોથા તે યુગમાં માં કાલિકા કહેવાની, ખડગ ખપ્પર ને એક કાતી એ ખડગ ખપ્પર ને કાતી, પછી ઘરો ઘરમાં તે ભુવાને ધૂણાવામાં, પછી ઘરો ઘરમાં તે ભુવાને ધૂણાવામાં, તોય બાલ ભુવાની, તોય બાલ ભુવાની, માયાનું રે ओ मकानी तू बालिका कहेवानी, ए हो मकानी तू बालिका कहेवानी, खुदा काई में तू तेरी ए खुदा काई में तू तेरी, अब मच्छंदर प्रतापे गोरक्ष बोला, मच्छंदर प्रतापे गोरक्ष बोला, जादू जादू माया रे वंदा, ये मनरुमा मैं तो तेरे संग में चलूंगी, अकेली तो फिरूंगी अकेली, माया रे कलमनो संगाती सुधा ये लखना सुधा सुधाने कनो सगाती कोई कनो सगाती गुरुदेव की सुखदेव पुरी बापानी ओम नमः पार्वती हर हर महादेव।
હે જીવને જીઓ જીઓ નાથ સંભળાવે ગુરુજી હે જીવને સોયું સુર સંભળાવે ગુરુજી